સીએના વિદ્યાર્થીઓને તમે વિનામૂલ્યે રાખવાના છો, તો એ એક્ઝેક્ટલી શું છે? યુવાનો જે કન્ફ્યુઝ છે કારકિર્દી ઘડતરમાં, એને દિશા આપવાનો એક નક્કર પ્રયાસ છે. આજે સામાન્ય પ્રવાહના મોટા ભાગના વિદ્યાર્થીઓ બીકોમ બીબીએ કરે, પછી જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરે, સરકારી નોકરી માટેની તૈયારી કરે, અને એ ટફ છે. અને એને કારણે 2-5 વર્ષ મહેનત કર્યા પછી 2-5% માણ એમાં સફળતા મળે. બાકીના વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બની નાની મોટી નોકરી શોધતા હોય છે. આવું યુવાનોમાં ખૂબ છે. એને યોગ્ય કારકિર્દી ઘડતરની દિશાની જરૂર છે. મને એવું લાગે છે કે સીએ, સીએસ અને સીએમએ કોસ્ટ એકાઉન્ટન્ટ, આ 3 પ્રોફેશનલ ડિગ્રી એવી છે કે કારકિર્દી માટે, સામાન્ય પ્રવાહ માટે બેસ્ટ છે. એક તો સાયન્સમાં કે જીપીએસસીની પરીક્ષામાં જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત આમાં કમ્પેરિઝનમાં એટલી બધી નથી. બીજું, સાયન્સમાં તો દાખલા કે નીટની JEEની મહેનત કરીને જે ખર્ચ થાય છે એટલો આ સીએના કોચિંગનો ખર્ચ પણ નથી. આખા ગુજરાતમાં સૌથી સારું સીએનું કોચિંગ જો હોય તો સુરતમાં છે. અને એ કદાચ ગામડાના લોકોને કે સુરતના વિદ્યાર્થીઓને પણ એની ખબર નથી. એટલે સીએ રાખતા નથી અને પછી કારકિર્દી માટે ભટકતા હોય છે. તો સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી એક તો સીએ પસંદ કરે થવાનું, એક એ દિશા આપવા માટે લોકો સુરત આવીને સીએ કરે, સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સૌરાષ્ટ્ર પહેલા સેવા સમાજ સુરતના સૌ ટ્રસ્ટીઓ એવું નક્કી કર્યું કે સીએ કરતો વિદ્યાર્થી પછી ફાઉન્ડેશનની પરીક્ષા આપતો હોય, ઇન્ટરની કે ફાઇનલની પરીક્ષા આપતો હોય, સીએ, સીએસ ને સીએમએ, એ તમામ વિદ્યાર્થીઓને આ 2026-27નું 1 વર્ષ રહેવા જમવાની તમામ સુવિધા સાથે એને વિના મૂલ્ય આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. જેથી કરીને ગામડાના વિદ્યાર્થીઓ અને ભાઈઓ પણ, બહેનો માટે આવતા વર્ષે શરૂ થઈ જશે, વધુ કારકિર્દી સામાન્ય પ્રવાહને આ દિશામાં વળે એવા આશયથી આ અમે વિદ્યાર્થી માટે પ્રોત્સાહન જાહેર કરેલું છે.